નમસ્કાર, બોડેલીમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. આજે આપણે વાત કરી રહ્યા છીએ બોડેલીની અંદર એક રેસિડેન્શિયલ નવી સ્કીમ છે એ અંગેની. વેણુગોપાલ રેસિડેન્સી બોડેલીની અંદર જ છે આ સ્કીમ. ડભોઈ રોડ ઉપર જે રેસ્ટ હાઉસ છે એની બાજુમાં લગોલગ છે અને હાઈવે ટચની આ સ્કીમમાં લગભગ હવે જૂજ મકાનો વેચવાના છે અને જૂજ મકાનની જે સ્કીમ છે અત્યારે પોચ છે પણ તમને બનાવીને આપવામાં આવશે આર્કિટેક્ટના પ્લાન પ્રમાણે. અને એક બોડેલીની અંદર જે રોકાણકારો છે એના માટે પણ ઉત્તમ તક છે. એ સાથે જે લોકો રહેવા માટે પોતાનું ઘર નથી અને ઘર બનાવવા ઈચ્છી રહ્યા છે તો તેઓને જમીન સાથે મકાન તૈયાર બનાવવાની સાથે આર્કિટેક્ટના પ્લાન પ્રમાણે, એન્જિનિયરના પ્લાનિંગ પ્રમાણે આ મકાનો બનાવવામાં આવશે. કુલ 17 છે અને વહેલો તે પહેલાંના ધોરણે આ સ્કીમમાં મકાનોનું વેચાણ થશે. એમાં જે 3 પ્રકારના મકાનની શ્રેણી છે તમને હું પહેલાં એ પણ જણાવી દઉં કે હાઈવે છે, હાઈવેથી 40 ફૂટનો એન્ટ્રીનો રસ્તો છે. તમે જે મકાન પર જાઓ તમારું મકાન છે 40 ફૂટ જેટલી પહોળાઈ અને અંદરના જે રસ્તો છે જ્યાં તમારું મકાન તે જગ્યા ઉપર પણ 25-25 ફૂટના 2 રસ્તા છે. અને મકાનની જે જગ્યા છે એ જગ્યાની બંને તરફ ખુલ્લી જગ્યા, રસ્તો અને કોમન પ્લોટ, એટલે એક હવા ઉજાસ માટે પણ ઉત્તમ એનું સામીપ્ય પ્રાપ્ત થાય એ પ્રકારની આ જગ્યા છે. એ ઉલ્લેખ સાથે અમે તમને એ પણ જણાવી દઈએ કે જે 2 રૂમ રસોડાનો જે મકાન છે તેની 25 લાખ રૂપિયા કિંમત, 3 રૂમ રસોડું 29 લાખ અને 4 રૂમ રસોડું 33 લાખ. આમ જે કિંમત છે તે પણ તમે જેની સાથે કઈ પ્રકારે એ બધી વાત તમે જે એનો હેલ્પલાઇન નંબર અહીંયા મૂકેલો છે સ્ક્રીન પર એની સાથે તમે વાત કરી શકશો. આપણે એ અંગે જે પાર્થભાઈ છે એમને વાત કરીશું. મહારાજ, શું સ્કીમ છે અને કયા પ્રકારની સુવિધાઓ અને અહીંયા જે આપણી વેણુગોપાલ રેસિડેન્સી ડભોઈ રોડ ઉપર તમે કઈ રીતે એને સોલ્ડ આઉટ કરવા માગો, શું કહેવા માગો? અમે કસ્ટમરને સરસ હવા ઉજાસવાળું મકાન તથા સારી એરિયામાં બોડેલીના એક માનવા જઈએ તો હૃદય સ્વરૂપે કહેવાતું ડભોઈ રોડા એ જગ્યાએ આપણે સાઇટ પાડેલી છે. જૂજ જ ખાલી 17 જ મકાનનું આયોજન કરેલ છે અને તેમાં આપણે સુવિધામાં રોડ, પછી કમ્પાઉન્ડ વોલ, પછી ડ્રેનેજ લાઇન તથા ગમે તે ઇલેક્ટ્રિસિટી પેલી ડીપી એ બધાની આપણે વ્યવસ્થા કરી આપવાની છે. પાર્થભાઈ જોશીએ વાત કીધી, આપણે વાત સાંભળી આ સ્કીમના જે પ્રોપરાઇટર છે. અહીંયા હાઈવે ઉપર જે પેટ્રોલ પંપ છે એની બાજુમાં જ છે, સેવા સદન કચેરીની બાજુમાં, રેસ્ટ હાઉસની બાજુમાં અને હાઈવે ટચની આ સ્કીમ છે. 17 જેટલા મકાનો છે. જમીનથી લઈને આસમાન સુધીનો કબજો. જે રીતે હાઈરાઇઝ બિલ્ડિંગ હોય છે અને વચ્ચે ફ્લેટ એવું નથી. એ વાત તો ખાસ, ફ્લેટ પણ અત્યારે તો 40-40 લાખ રૂપિયાના ભાવે વેચાતા હોય છે. તો જમીનનો પણ તમે માલિક, મકાન પણ માલિક, તમારા જે આસમાન સુધીનો કબજો. કમ્પાઉન્ડ વોલ પણ છે આખી સ્કીમને. જે સ્કીમ છે આખી ત્યાં ફરતે ચોફેર કમ્પાઉન્ડ વોલ છે, આંતરિક રસ્તા આરસીસીના, ડેવલપ ગાર્ડન છે અને બાળકોને રમવા માટેનું પ્લેગ્રાઉન્ડ, રમવાની પણ જગ્યા છે, વડીલોને બેસવા માટે પણ જગ્યા, ડ્રેનેજ લાઇન, કોમન બોરવેલ આ સહિતની સુવિધાઓ છે. અને તમામ ઇલેક્ટ્રિફિકેશન એટલે તમારે લાઇટ કનેક્શન જોઈતું હશે તો તે આ તમામ વસ્તુઓ આ જે વેણુગોપાલ રેસિડેન્સી છે એના તરફથી જ સમગ્ર બધી પીવાના પાણીથી લાઈનોથી લઈ ગટર લાઇન તમામ વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવશે આ મકાનોમાં. ફૂલ્લી આ જે વાત કરી સુવિધાઓ જે મેં વર્ણન કર્યું તમામ સુવિધાઓ સાથે અહીંયા તમે મકાન બોડેલીમાં બનાવવું હોય તો ધબકતો બોડેલીનું જે હાર્ટ કહેવાય. આમ બોડેલી તો વિજય ભૂમિ છે, નરેન્દ્ર મોદી સાહેબે કીધું અને વિજય ભૂમિના સામીપ્યમાં આપણે આ વેણુગોપાલ રેસિડેન્સી આકાર લઈ રહી છે. એની સાથે જ આ નવા મકાનોની અંદર પણ તમે બીજી સ્કીમો જ્યારે બોડેલીમાં ડેવલપ છે ગામની બહાર છે. અલીપુરા તમે જુઓ, ઢોકલિયા અને ઉદયપુર રોડ પર નવી ડેવલપ થઈ રહી છે. હવે તો આ કેનાલ છે, કેનાલની પેલી તરફ બધી સ્કીમો ડેવલપ થાય છે. આ એ સ્કીમ છે જ્યાં તમારા માટે લો કોસ્ટ કહી શકાય એ પ્રકારના મકાનો અહીંયા બની રહ્યા છે, બનાવવામાં આવી રહ્યા છે અને વહેલો તે પહેલાંના ધોરણે આ મકાન સોલ્ડ આઉટ કરવામાં આવશે. શું કહેશો બીજું પાર્થભાઈ? બીજું તો આપણે એવું કહેવામાં આવે છે કે બોડેલીમાં જો વધારે વિકસિત રોડ હોય તો ડભોઈ રોડ એમ કહેવામાં આવે છે અને એ રોડ પર આપણે જૂજ મકાનનું આયોજન કરેલ છે. તો જે કસ્ટમરને
ઈચ્છા હોય તો વહેલા તો પહેલાંના ધોરણે આવીને પોતાનું સ્વપ્નનું મકાન બુક કરાવી લે. બરાબર છે. પોતાના સ્વપ્નનું મકાન બોડેલીના આંગણે, અને તે પણ અલીપુરા ચોકડીથી. અલીપુરા ચોકડીની લગોલગ જ છે, અને તમે અહીંયાથી જે સુવિધા 40 ફૂટનો વિશાળ રસ્તો, આ રસ્તો પણ તમે એમ કહો કે અલીપુરા ચોકડી પર જગ્યાઓનો અભાવ, અને તે પણ જમીનથી આસમાન સુધીનો કબજો, જમીન પર જ આ સ્કીમ. તમે જમીનનો પણ માલિક, મકાનના પણ માલિક, અને ઉપર પણ જો તમારે ભવિષ્યમાં બનાવવું હોય તો તમે એ પ્રમાણે બનાવી શકો. જે મકાન 2 રૂમ 3 રૂમ રસોડાના 4 રૂમ રસોડાના છે તે તો ઉપર પણ ડેવલપ થવાના છે. તો તે રીતે આ તમામ જે ભાવતાલ છે તે રીતના છે. તમને ફરી એક વખત ભાવ જણાવીએ કે 2 રૂમ રસોડા છે તેના 25 લાખ રૂપિયા છે, 3 રૂમ રસોડું છે એને 29 લાખ, અને 4 રૂમ રસોડું તેના 33 લાખ. બહુ ઇકોનોમિક ભાવ છે, અને વહેલો તે પહેલોના ધોરણે જે લોકો પહેલાં નોંધણી કરાવશે તેઓની આ નોંધણી કરવામાં આવશે, અને એમના જે આધારે આ સ્કીમ છે તેની અંદર નોંધણીના આધારે આ સોલ્ડ આઉટ પણ થશે. અને આપણે કસ્ટમરો માટે આપણે લોન સુવિધા બી ઉપલબ્ધ રાખી છે. કોઈ પણ બેંકમાં આપણે લોન કરાવી શકીએ છીએ, અને પ્રોપર્ટીના કાગળ છેક પ્રોપર્ટી કાર્ડ સુધીના બધા એકદમ ક્લિયર છે. એને એનઓસી ટાઇટલ ક્લિયર છે જગ્યા. બરાબર. એકદમ એનઓસી ટાઇટલ ક્લિયર સાથે જગ્યા સંપૂર્ણ ક્લિયર છે. એમાં એવું નથી કે ભાઈ ચાલો આ જગ્યા છે, અને ઘણી વખત એવું બનતું હોય કે તમને જગ્યા બતાવવામાં આવે, ત્યાર પછી એને કરાવવામાં આવે, એનઓસી મેળવવામાં આવે, પછી બીજી વિધિ કરવામાં આવે, સોલ્ડ આઉટ થયા પછી અંદરથી કંઈક અલગ પ્રકારની પણ વાત નીકળે. કાંઈ જ નહીં, બિલકુલ માન્યતા પ્રાપ્ત સોસાયટી વેણુગોપાલ રેસિડેન્સી, કોઈ ફંદા નહીં, અને તમામ બાબતો તમારી તે સ્થળ ઉપર તમે આવો, તમારે બધા કાગળિયા પણ બતાવવામાં આવે, અને લોનની પણ સુવિધા ઉપલબ્ધ છે. મકાન પર તમારે લોન જોઈતી હોય તો તમે માંગો, તે બેંકની સાથે લોનની સુવિધા પણ કરી આપવા માટે આ જે રેસિડેન્સીના સંચાલકો પ્રોપરાઇટર છે તેઓ પણ તમને મદદ કરશે. થેન્ક યુ.